નમસ્કાર વિદ્યાર્થીઓ, હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ 1 પ્રકરણ 1 સૂચક આંક. બોલો, ક્લિયર થશે વિદ્યાર્થીઓ? ઓકે. આ પ્રકરણમાં આપણે એક પછી એક બધી રીતો શીખતા ગયા અને હવે પહોંચ્યા છીએ અંતિમ રીત ઉપર. એકચ્યુઅલી આ રીત નથી પણ ટૂંકા દાખલાનું એક કલેક્શન છે. અહીંયા મેં 20 ટૂંકા દાખલા ભેગા કરીને આ રીતમાં મૂકેલા છે, જેમાંથી આગળના ટૂંકા દાખલાના વિડીયો 1માં આપણે ટોટલ 7 દાખલા શીખી ચૂક્યા. હવે આ વિડીયોમાં આપણે ટોટલ 4 દાખલા શીખવાના છે. પેમ્પલેટનો દાખલા નંબર 11, 12, 14 અને 15. વિદ્યાર્થી મિત્રો, આ પેમ્પલેટ કોમેન્ટ બોક્સમાં એક લિંક સ્વરૂપે પડેલું છે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે પેમ્પલેટ ખુલી જશે. તમારે આમાંથી દાખલા જે હું વિડીયોમાં શીખવાડું છું એ જોવાના, સમજવાના, ચોપડામાં લખવાના અને એવા જ બીજા દાખલા તમારે પેમ્પલેટમાંથી જોઈને જાતે ગણવાના. કોઈ શંકા હોય, મૂંઝવણ હોય, માર્ગદર્શનની જરૂર હોય તો મારો સંપર્ક કરવાનો. હું શક્ય હોય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો હવે આપણે જઈ રહ્યા છીએ ટૂંકા દાખલા રીત નંબર 10નો વિડીયો નંબર 2 અને એમાં 4 દાખલા, દાખલા નંબર 11, 12, 14 અને 15. તો ચલો, દાખલા નંબર 11. જો સિગ્મા P1 Q0 247, સિગ્મા P0 Q0 208, સિગ્મા P1 Q1 316 અને સિગ્મા P0 Q1 265 હોય તો ફિશરનો સૂચકાંક શોધો. ફિશર એટલે શું? IF. હવે તમે યાદ કરી લો તમારી રીત નંબર 6 લાસ્પેર પાસે અને ફિશર. યાદ કરો લાસ્પેરનું સૂત્ર. કયો નંબર યાદ રખાવડાયો તો? 1000. યાદ આવે ને? અને પાસેમાં કયો નંબર યાદ રખાવડાયો તો? 1101. તો અહીંયા જો ક્રમમાં જ ગોઠવેલું છે. આ તમારો ILનો અંશ, આ તમારો ILનો છેદ, આ પાસેનો અંશ અને આ પાસેનો છેદ. સીધું સૂત્ર મૂકશો અને ગણતરી કરશો એટલે જવાબ આવી જશે. ક્લિયર થશે? જો સૌથી પહેલાં ILનું સૂત્ર લખ્યું, સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100, 247 ના છેદમાં 208 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલાં છે ને ગુણાકાર કરવાનો, 100 જોડે પછી ભાગવાનું, એટલે શું પોઈન્ટની ભૂલ ના આવે. અને પોઈન્ટ પછી રકમ તમારી કેટલા આંકડામાં રાખવાની? 2 આંકડામાં. એટલે ત્રીજો આંકડો 5 કે 5થી મોટો હોય તો આગળના આંકડામાં 1 ઉમેરી દેવાના. તો અહીંયા જવાબ કેટલો આવશે? 118.75. આ થયું લાસ્પેર. ચલો, એના પછી પાસે સિગ્મા P1 Q1, સિગ્મા P0 Q1 1101 નંબર થયો ને, ગુણ્યા 100. ચલો, એની કિંમત મૂકીએ 316 ના છેદમાં 265 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 119.25. છે ને? બહુ જ સહેલું. અને હવે જોઈએ ફિશર. શું છે ફિશરનું સૂત્ર? વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો ઉપરના બે જવાબ ખોટા હોય તો આ જવાબ એ ખોટો જ પડે. તો ધ્યાનથી ગણવાનું, કેલ્ક્યુલેટર વાપરવામાં ભૂલ કરવાની નહીં. તો 118.75 ગુણ્યા 119.25 આખો ગુણાકાર 4 આંકડામાં જે આવે લખવાનો. કેટલો આવશે? 14,160.9375 અને વર્ગમૂળનું બટન છોડશો એટલે વર્ગમૂળનું બટન કેલ્ક્યુલેટરમાં દબાવશે એટલે IFનો જવાબ આવશે 119. બોલો, આવડશે? ક્લિયર? એના પછીનો દાખલો, દાખલા નંબર 12, સેમ એવો જ છે, પણ અહીંયા આગળ તમને રકમ આંકડાઓમાં આપી હતી, અહીંયા આગળ તમને રકમ પ્રમાણમાં આપી છે, જેમમાં. કંઈ ગભરાવાની જરૂર નથી, સીધી કિંમત મૂકશો એટલે જવાબ આવી જ જશે. ઉદાહરણ નંબર 24માંનો ચોથો છે આ, અને આપણા પેમ્પલેટનો દાખલા નંબર 12. ચલો, ઝડપથી શરૂ કરીએ. તો IL સૂત્ર મૂકી દીધું. 11 કયો નંબર? 1000. સિગ્મા P યાદ આવે? જો Q P Q 1000 નંબર. તો આમ થાય 1000 થઈ ગયું સૂત્ર. ઓકે. તો 3/2 છે ને અહીંયા આગળ, તો સીધી કિંમત મૂકી દીધી. 3/2 ગુણ્યા 100 150 જવાબ આવી ગયો. ચલો, એના પછી IP. તો જો એની અંદર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો જો અહીંયા આગળ 5/3 ગુણ્યા 100 છે, 500/3 કરો એટલે 166.67 આવી જશે. અને હવે જોઈએ IF. તો વર્ગમૂળમાં IL ગુણ્યા IP 150 ગુણ્યા 166.67 તો 25,000.5. વિદ્યાર્થી મિત્રો, શક્ય હોય ને તો અહીંયા 166.66 એવો છે. તો કેલ્ક્યુલેટરમાં જ્યારે ગણતરી કરો ને તો આખી ગણતરી રાખીને કરજો, એટલે શું પોઈન્ટની ભૂલ નહીં આવે. ખાસ એકવાર પ્રેક્ટિસ કરજો. એકવાર 150 ગુણ્યા 166.67 કરજો અને પછી ગણતરી કરી જોજો. અને એકવાર 150 ગુણ્યા 166.666666 જે હોય એ મૂકીને પછી ગણતરી કરજો, એટલે તમારા મગજમાં કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય. તો અહીંયા આગળ તમારો જવાબ આવશે 158.12. બોલો, આવડશે વિદ્યાર્થીઓ? આ થયો આ વિડીયોનો બીજો દાખલો. ચલો, હવે આગળ જઈએ એના પછીના દાખલા પર. દાખલા નંબર પેમ્પલેટનો 14 અને માર્ચ 18માં પૂછાયેલો દાખલો છે વિદ્યાર્થીઓ. આ ઉદાહરણ નંબર 24માંનો બીજો છે, માર્ચ 18નો દાખલો છે. બોર્ડના દાખલા ખાસ તૈયાર કરવાના. તો લાસ્પેરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે
જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક શોધો. એટલે એનો મતલબ તમારે IP અહીંયા આગળ શોધવાના છે. તો એના માટે તમને એક પરિણામ જેવું બનાવડાયું છે. શું કહે છે? ફરી વાંચું છું શાંતિથી. લાસ્પેયરનો સૂચકાંક એટલે લાસ્પેયરનો સૂચકાંક એ ફિશરના સૂચકાંકથી કેટલા ગણો છે? 8/9 ગણો છે. ખબર પડે? એટલે જેટલો સૂચકાંક ફિશરનો હશે એનાથી 8/9 ગણો કોનો હશે? લાસ્પેયરનો. તો આ પરિણામ બનાવતા એકવાર આવડી જાય તો આ દાખલામાં કોઈ તકલીફ પડવાની નથી. શું બોલ્યો ફરીથી એકવાર? લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. છે ક્લિયર? તો જો મેં મૂક્યું આગળ IMP કરીને IL બરાબર IF ગુણ્યા 8/9 અને દાખલામાં જો તમને IF આપી દીધો છે કેટલો છે? 180 છે. એટલે હું અહીંયા આગળ શું કરીશ? હવે IFની જગ્યાએ 180 મૂકીશ. તો 180 ગુણ્યા 8/9 એટલે મને IL મળી જશે કેટલા? 160 છે. તમારી પાસે બે પદ થઈ ગયા. IL થઈ ગયું, IF થઈ ગયું અને એના આધારે તમારે હવે શું શોધવાનું છે? IP શોધવાનું છે. એટલે આગળના જે દાખલા શીખ્યા હતા સહેલા એના જેવો દાખલો બની ગયો. તો જો સૂત્ર લખ્યું IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ચલો કિંમત મૂકીએ તો IFની જગ્યાએ કેટલા મૂકીશું? 180 છે ને? જો IFની જગ્યાએ કેટલા મૂક્યા? 180. ILની જગ્યાએ કેટલા મૂકીશું? આજે જવાબ લાયા 160 અને IP તમારે શોધવાના છે. થયું ક્લિયર? ચલો વર્ગમૂળ છોડવા માટે શું કરવું પડે? પેલી બાજુનો વર્ગ કરવો પડે. તો મેં જો પહેલાં પદ મૂક્યું 180નો સ્ક્વેર બરાબર 160 ગુણ્યા IP. ચલો 180નો સ્ક્વેર કેટલો થાય? કેલ્ક્યુલેટરમાં કરી દેવાનો. 32,400 બરાબર 160 ગુણ્યા IP. ચલો આ બંને વચ્ચે કોનો સંબંધ છે? ગુણાકારનો. તો આ 160 આ બરાબરની આ બાજુ જશે તો ક્યાં જતા રહેશે? છેદમાં જતા રહેશે. તો જો 160 છેદમાં ગયા તો 32,400 ભાગ્યા 160 બરાબર IP. એટલે તમારો IPનો જવાબ આવશે 202.5. છે ને? સરસ દાખલો. એટલે જ બોર્ડમાં પૂછાયો છે. એટલે આ IMP દાખલા તરીકે તૈયાર કરવાનો. થશે ક્લિયર? ચલો એના પછી મારો સૌથી મનગમતો દાખલો, બરાબર, નવી ચોપડીનો નથી પણ બહુ સરસ દાખલો છે. દાખલા નંબર પેમ્પલેટનો 15. લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4/5 હોય અને ફિશરનો સૂચકાંક 120 હોય તો પાસે અને લાસ્પેયરના સૂચકાંક શોધો. શાંતિથી એકવાર રકમ વાંચવાની. લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4/5 હોય અને ફિશરનો સૂચકાંક 120 હોય તો પાસે અને લાસ્પેયરના સૂચકાંક શોધો. ઉપર તમને ગુણોત્તર આપ્યો છે અને એના આધારે તમને સૂચકાંક શોધવાનો કીધો છે. તો ચલો પહેલાં તો IL અને IP અહીંયા જો હું લખું છું. શું કહે છે? IL અને IP. હા, એ બંનેનો ગુણોત્તર કેટલો છે? 4/5. તો જો સૌથી પહેલાં મેં અહીંયા લખ્યું IL/IP બરાબર 4/5. ચલો આ ગુણોત્તરના સ્વરૂપમાં છે, જેમના સ્વરૂપમાં છે એટલે ભાગાકારના સ્વરૂપમાં લખી શકાય. તો જો મેં આ મૂક્યું ILના છેદમાં IP બરાબર 4/5. એટલે થયું ને? IL બરાબર કેટલા છે? 4 અને IP બરાબર કેટલા છે? 5. ચલો હવે ચોકડી ગુણાકાર કરું તો IP સામે જતા રહે. તો જો મૂક્યા IL બરાબર 4/5 કર્યા તો કેટલા આવ્યા? 0.8. તો ફરી બોલું છું IL બરાબર 0.8 ગુણ્યા IP. આ થયું તમારું પરિણામ નંબર 1. હવે આગળ ગણતરી શક્ય નથી. બોલો ક્લિયર થશે આટલું? લાસ્પેયર અને પાસેનો ગુણોત્તર 4/5 છે તો આ બનાવતા આવડે એટલે કોઈ તકલીફ પડશે નહીં. ચલો હવે આગળ જઈએ. હવે હું લખીશ સૂત્ર ફિશરનું. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ચલો આ દાખલામાં આપણને ફિશરનો સૂચકાંક આપી દીધો છે કેટલો? 120 છે. તો જોજો હું શું કરું છું, મેં ફિશરની જગ્યાએ મૂક્યા 120. આવડે? પછી ILનું આખું જે આ પરિણામ આવ્યું હતું ને આપણી પાસે 0.8 ગુણ્યા IP, એ મેં અહીંયા આખું મૂકી દીધું ILની જગ્યાએ 0.8 ગુણ્યા IP અને IPની જગ્યાએ પાછા ફરીથી IP. બોલો ઉતરે મગજમાં સ્ટેપ? હા, તો ફિશરનો સૂચકાંક 120, IL બરાબર 0.8 ગુણ્યા IP અને IPની જગ્યાએ પાછું ફરી IP. ચલો હવે દાખલો આગળ જવા દઈએ. આનું વર્ગમૂળ છોડવું હોય તો પેલી બાજુ શું કરવો પડે? સ્ક્વેર. તો ચલો મેં મૂક્યા 120નો સ્ક્વેર બરાબર 0.8 ગુણ્યા IP એટલે શું થાય? IP સ્ક્વેર. અને IP વત્તા IP હોય ને તો 2IP થાય. હા, યાદ રાખજો. X વત્તા X હોય તો 2X થાય અને X ગુણ્યા X હોય તો X સ્ક્વેર થાય. તો ચલો હવે કેલ્ક્યુલેટરમાં 120નો સ્ક્વેર. પછી પાછા વિદ્યાર્થી મિત્રો આ સ્ક્વેર ઉડાડી ના દેતા, નહીંતર તમારા દાખલાનો જવાબ ઉડી જશે. તો 120નો સ્ક્વેર કરીએ તો જવાબ કેટલો આવશે? 14,400. તો 0.8 ગુણ્યા IP સ્ક્વેર બરાબર 14,400. ચલો આટલે સુધી ક્લિયર? ફરીથી હવે એનું એ સ્ટેપ આવ્યું પણ અહીંયા સ્ક્વેર બચ્યો છે. તો જો 0.8 અને એની વચ્ચે કોનો સંબંધ છે? ગુણાકારનો. તો બરાબરની આ બાજુ જશે તો ક્યાં જશે? છેદમાં જશે. તો 14,400 ભાગ્યા 0.8 બરાબર IP સ્ક્વેર. ક્લિયર આટલું? તો
તો 14,400 ભાગ્યા 0.8 કેલ્ક્યુલેટરમાં કરશો તો આઈપી સ્ક્વેર બરાબર કેટલા આવશે? 18,000 આવશે. ઓકે, અને હવે આનો સ્ક્વેર દૂર કરવો હોય, ઉપર શું કર્યું? વર્ગમૂળ દૂર કરવા સ્ક્વેર કર્યો, અને હવે એનાથી ઊંધું સ્ક્વેર દૂર કર. અહીંયા જો આ સ્ટેપમાં તમે શું કર્યું? વર્ગમૂળ દૂર કરવા માટે સ્ક્વેર કર્યો, અને હવે એ સ્ક્વેરવાળું પદ પાછું દૂર કરવા માટે ફરી શું કરવો પડશે? વર્ગમૂળ. તો આઈપી બરાબર વર્ગમૂળમાં 18,000 એટલે આઈપી બરાબર 134.16. આ તમારો એક જવાબ મળી ગયો છે ને? સરસ દાખલો. પ્રેક્ટિસ કરજો, આવડશે. સ્ટેપ બાય સ્ટેપ જજો, એક પણ સ્ટેપ ઓછું ના કરતા. અને હવે આ આઈપીનો જવાબ હું આ સૂત્રમાં મૂકી દઉં એટલે મને આઈએલ મળી જાય, તો મારો દાખલો પૂરો થઈ જાય. તો જો હવે આઈએલ બરાબર 0.8 આઈપીની અંદર જો મેં આઈપીની જગ્યાએ કેટલા મૂક્યા? 134.16. તો કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કર્યો 0.8 × 134.16, તો આઈએલનો જવાબ આવ્યો 107.33. બોલો, થશે ક્લિયર વિદ્યાર્થીઓ? તો આ સાથે આપણે શીખ્યાશું રીત નંબર 10 ટૂંકા દાખલા. એમાં કેટલા દાખલા શીખવાના છે? ટોટલ 20 દાખલા. પહેલા વિડીયોમાં કેટલા દાખલા શીખ્યા? 7 દાખલા. આ બીજા વિડીયોમાં કેટલા દાખલા શીખ્યા? 4 દાખલા. એમ 7 ને 4 ટોટલ કેટલા થયા? 11 દાખલા. હવે બાકી કેટલા દાખલા રહ્યા? 9 દાખલા. એ ક્યાં આવશે? આના પછીના વિડીયોમાં. તો એક પછી એક દાખલા જોતા રહો, શીખતા રહો, પેમ્પલેટમાંથી એવા ને એવા બીજા દાખલા ચોપડામાં ગણતા રહો. ના આવડે તો પૂછતા રહો, પણ ગમે તે રીતે માર્ક લાવો ને લાવો. તો દરેક વિદ્યાર્થીને હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. સારામાં સારા માર્ક સાથે આપ ખૂબ જ પ્રગતિ કરો એવી શુભેચ્છા દરેક વિદ્યાર્થીઓને. હું વિષય શિક્ષક ફરીથી એકવાર દરેક વિદ્યાર્થીને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. ભારત માતા કી જય.